વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા ચાલુ છે। આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર પ્રાથમિક શાળા ખાતે ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું। આ અવસરે તેમણે નાગરિકોને લોકશાહીના આ મહોત્સવમાં વધ ચડીને ભાગ લેવાની અને પોતાના મતાધિકારનો સદુપયોગ કરવાની અપીલ કરી હતી। શહેરના વિવિધ મતદાન મથકો પર સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાંબી લાઈનો લાગી રહી છે। સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાન પ્રક્રિયા સુચારુ રીતે આગળ વધી રહી છે। બસ વિકાસ જે લોકો વિકાસ કરે છે તો એને સપોર્ટ આપણે કરીએ તો દેશ સુધરે છે। તો બસ આપણે દેશને સપોર્ટ કરીશું વિકાસ માટે। લોકોને એવું અપીલ કરીએ કે તમને જે સારું લાગે તમે એ વોટ કરો અને તમને જે લાગે કે વિકાસ માટે તમારે જે કરવું જોઈએ આગળ માટે તો જે સારા લોકો છે એને તમે સપોર્ટ કરો। સૌથી પ્રથમ મતદાન પછી જલપાન આ પ્રકારના સૂત્ર સાથે સૌ નાગરિકોએ આજે આવીને મતદાન કરવું જોઈએ। આપણી ભારતની લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન કરવું જોઈએ। મેં પણ મારા પરિવાર સાથે અહીંયા આવીને કુબેરેશ્વર પ્રાથમિક શાળામાં જ્યાંનું મતદાન મથક છે ત્યાં આવીને મારું મતદાન કર્યું છે। મારા પરિવારના સૌ સભ્યોએ આજે મતદાન કર્યું છે। આપના માધ્યમથી સૌ નગરજનોને અપીલ કરું છું કે આવનારી આ જે ચૂંટણી છે એમાં સૌ મતદાન મોટી માત્રામાં મતદાન કરે અને દેશ હિતમાં મતદાન કરે। મજબૂત હોય અને વિશ્વની સૌથી મોટી લોકશાહી હોય જે કોઈ બનાવનાર હોય તે ભારતનો નાગરિક છે। નાગરિકોએ પોતાનું કર્તવ્ય નિભાવવાનો સમય છે। બંધારણની અંદર જે આપણને મતદાનનો અધિકાર આપ્યો છે એ અધિકાર નિભાવવાની આજે દિવસ છે। આપ સૌના માધ્યમથી હું નગરજનોને જણાવવા માગું છું કે આપ દેશ હિતમાં આગળ આવીને મતદાન કરો।